ગામડામાં નહેરાની અસર થવાથી જાવલ કુચાવાડા આ ગામડામાં નહેર દ્વારા પહેલાં નહેરથી પાણી આવતું હતું હવે પાણીની અમારા તાલુકામાં પાણીની અવસ્થા માલ પશુ પાલને 1000 ફૂટે પાણીની ઊંડાઈ પડી। હવે અમારી જમીને 50% પડી રહે અને 50% પીએ અમે આવતા પાવરે લગભગ 50 ફુવારા પછી 20 ફુવારા ઉપડે છે। અમારે પછી આ માલ પશુ જીવાડવા માટે અમને તો કદી 10-20 ફુવારા ચાલુ રહે છે। પછી અમારે મજૂરી કરવા કે બીજા ગામ છોડીને બીજે મજૂરી કરવા જવાના વારા આવશે। અત્યારે જ્યારે શરૂઆતની અંદર ટ્યુબવેલ ચાલુ કરીએ ત્યારે 40-50 ફુવારા ખેડૂતોને પિયત માટે મળે અને પછી ધીરે ધીરે 2-3 કલાક ચાલ્યા પછી 20 ફુવારા જેવું થઈ જાય। જે ખેડૂતને 10 વીઘા જેવી જમીન છે 3-4 વીઘા જ વાવેતર કરી શકે ઉનાળાની અંદર, બાકીની પડતર રહે છે। જો સીપુ ડેમ દ્વારા જો પાણી બધા ખેડૂતોને પહોંચતું થાય એવી કોઈ યોજના સરકાર દ્વારા કરવામાં આવે તો બધા ખેડૂત અને પશુપાલન જે કરે છે એ બધા જીવંત રહી શકે। ઓકે, હું કંસારી ગામના ખેડૂત ઠાકરભાઈ કાળુજી માજીરાણા। ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે। 10 વીઘા ખેડૂતને હોય તો 2 વીઘા પિયત થાય છે, બાકીની જમીન પડી રહે છે। પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે નહેરો છે જૂના વર્ષોથી પૂરી બંધ પડી છે એનું સરકારશ્રી ધ્યાનમાં લે, તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે એટલે ખેડૂતોને થોડા ઘણું રાહત મળે પાણીની।